બહુ જ મસ્ત બધાની. It is your first Ganesh Chaturthi. Yes. How you feel? ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરીથી તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ આજે સવાર છે અને આજની સવાર છે ગણેશ ચતુર્થી છે આજે. તો સવારમાં નાહી ધોઈ લીધું છે કમ્પ્લીટ અને હવે ફટાફટ થોડું ઘણું માસીને ડસ્ટિંગ કરવા લાગીશ અને પછી મારે બનાવવાના છે લાડુ. તો પછી કરીશું ગણપતિની પૂજા અને એ બધી વસ્તુઓ પછી કરીશું. તો ચાલો પહેલાં ફટાફટ છે ને અત્યારે થોડું અહીંયા જો બહુ જ મેસ કરી નાખ્યું છે પ્રહાનના પપ્પાએ, તો એ બધું ફટાફટ હું ક્લીન કરી દઉં અને પછી માસી એનું કામ કરે ને ત્યારે હું મારા લાડવા બનાવીશ. તો પ્રહાન પણ આજે ઘરે છે, એને પણ સ્કૂલમાં રજા છે. તો ચાલો ફટાફટ આ બધું 10 મિનિટમાં કામ પૂરું કરી અને કિચનમાં જતા રહીએ. તો બસ જુઓ, મેં કપડાં તો ચેન્જ કરી લીધા છે કેમ કે બહુ જ ગરમી લાગતી હતી એટલે. અને આમ બી હમણાંથી છે ને વરસાદ જતો રહ્યો છે એટલે ગરમી અચાનક જ પડવા માંડી છે. તડકા બી એટલા પડવા માંડ્યા છે, ભાદરવો મહિનો બી બેસી ગયો છે એટલા માટે. મને બહુ જ ગરમી થતી હતી અને ગરમી બહુ જ થતી હતી અને આમ બી છે ને કમ્ફર્ટેબલ કપડાં ન પહેરીને ટી શર્ટ અને ટ્રેક ત્યાં સુધી મજા જ નથી આવતી ઘરમાં. અને બીજું એ કે મને થોડુંક છે ને ઇન્ફેક્શન પણ યુટીઆઈ ઇન્ફેક્શન થઈ ગયું છે, એના લીધે બી આમ કંઈ ચેન જ નથી પડતો કેટલા દિવસથી. તો હમણાં મેં થોડું છે ને દૂધ અને સોડા, બધા કહેતા હોય ને કે દૂધ સોડા પીવાની, તો મેં દૂધ સોડા પીધી છે, દવા પણ લીધી છે અને થોડીક વાર હવે મને એવું લાગે છે કે હું રેસ્ટ કરીશ અને પછી છે ને લડ્ડુ બનાવીશ. તો ચાલો, પ્રહાન પણ વેઇટ કરે છે કે મમ્મા ક્યારે લડ્ડુ બનાવીશું, કેમ કે એને બી જે મોલ્ડ લીધું છે ને મોલ્ડમાં બનાવવાની બહુ મજા આવતી હોય છે. અને કાલે એની સ્કૂલમાં પણ સેલિબ્રેટ કર્યું હતું તો એને બહુ જ મસ્ત લોટના ગણપતિ બાપા બનાવ્યા છે. ચાલો હું તમને દેખાડું. પ્રહાન તો જો ઈ કે માસીને કેવું બનાવ્યું છું કે બહુ જ મસ્ત બધાની. વાવ. કેમ? તો અહીંયા મારી થોડી ઘણી તબિયત સારી નહોતી પણ તો પણ પછી હિંમત કરીને હું આવી ગઈ છું કિચનમાં, કેમ કે માસી છે ત્યાં સુધીમાં હું થોડી તૈયારીઓ કરવા માંડું ને તો એ બી થોડી મને હેલ્પ કરવા લાગી. એટલા માટે સૌથી પહેલાં તો અહીંયા હું લાડુ બનાવવાની તૈયારી કરું છું. તો મેં ભાખરીનો અહીંયા કરકરો 1/2 કિલો જેટલો લોટ લીધો છે અને લોટની અંદર મોણમાં મેં ઘી એડ કર્યું છે. અહીંયા ઘણા લોકો તેલ પણ નાખતા હોય છે, મારી પાસે ઘી પડ્યું હતું એટલે મેં ઘી એડ કર્યું છે. ઘી નાખીને સારી રીતે જો એને મિક્સ કરી દેવાનું છે, પ્રોપર મિક્સ કરવાનું છે. ચૂરમાના લાડુ તો મેજોરિટી બધાને બનાવતા આવડતા જ હોય છે અને સ્પેશિયલી આપણે ગુજરાતમાં ચૂરમાના લાડુ જ આપણે ગણપતિને ધરતા હોઈએ છીએ. જેમ કે રાજસ્થાન શું મહારાષ્ટ્રમાં ને એમાં ત્યાં જે પેલા મોદકના લડ્ડુ બનાવતા હોય છે એ તો મને આવડતા બી નથી અને ખબર પણ નથી, મેં ક્યારેય અમે લોકોએ ટેસ્ટ પણ નથી કર્યા કે ભાવે કે ન ભાવે. પણ ચૂરમાના લાડુ તો અમારા ઘરમાં બધાને ભાવે છે, મારા હસબન્ડને તો બહુ જ ભાવે છે. એટલે હમણાં તો આ 1 વર્ષમાં મેં બનાવ્યા જ નથી. લાસ્ટ યર ગણેશ ચતુર્થી પર બનાવ્યા હતા, એ પછી સીધા આ જ વખતે બનાવ્યા. માસી પણ મને એ જ કહેતા હતા કે હમણાં તમે લડ્ડુ નથી બનાવ્યા, નહીંતર હું ફ્રિકવન્ટલી બનાવતી હોઉં છું, મારા હસબન્ડને ભાવતા હોય છે એટલા માટે. તો અહીંયા થોડું થોડું ગરમ પાણી કરી અને જો મેં એને સરસ એવો આપણે લોટ બાંધી લેવાનો છે, જેવો આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એ ટાઈપનો. અને પાણી મેં થોડું એવું ઉફાળું ગરમ લીધું છે અને જેમ ભાખરીનો લોટ બાંધીએ એવી રીતે એનો લોટ બાંધીને રાખી દેવાનો છે. ચાલો ફ્રેન્ડ, જો અહીંયા સામે ગણપતિ બાપા આવી ગયા છે, અહીંયા સામે જ છે. And I'm waiting, and after I have to go downside because when you do video from upper side, It doesn't look good. No. I take video from upside, Yes. but from here you can take proper, Yes, and it is good. It is your first Ganesh Chaturthi. yes. How you feel? You did puja and all. I see in your what status. Yes, you see my altar. Yeah, you did good. પોરબંદર આવ્યા એને ત્રીજું નહીં, બે આપણે ઓલા ઘરે કર્યા હતા ને, આ ત્રીજું, એક અમે ઓલા ઘરે કર્યું, મારું ચોથું થઈ 4 વર્ષ. ઇટ્સ માય 4 years of Ganesh Chaturthi in Porbandar. It's been 4 years. That's true. No, it is joyful.
Just it is joyful when people gather and do puja and in evening time it looks great when they do aarti. People come celebrate lights and all decorations. In evening we will go Yes. today in market. There are so many Yes, that's Ganpati. you said to me. Yes, we will go. That I want to see. યસ વી વિલ ગો. અમારા ઘરની સામે સમાજ છે ત્યાં પણ ગણપતિ બેસાડ્યા હતા એટલે એ નીકળ્યા હતા એટલે થોડી વાર એ જોવામાં બિઝી થઈ ગયા અને આ રીતના જો બધા લોટના મુઠિયા બનાવી નાખ્યા છે અને તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. ધીમા તાપે આપણે એને અહીંયા ફ્રાય કરી લેશું. એકદમ ધીમો તાપ રાખવાનો એટલે અંદરથી એકદમ પ્રોપર કૂક થઈ જાય ને તર ઉપર બળી જાય અને અંદર પછી કાચો લોટ રહેતો હોય છે. એટલે અહીંયા જો એને થોડી વાર પછી એવી રીતે સાઈડ ચેન્જ કરી દેવાની અને એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા થાય એ ત્યારે આપણે એને નીકાળી દઈશું. એટલે આ જ ફ્રાય કરવામાં જ થોડો ટાઈમ વધારે લાગતો હોય છે, બાકી લાડવા બનાવવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો હોતો. તો જો અહીંયા બંને 2 બેચમાં મેં ફ્રાય કર્યા હતા અને બધા ફ્રાય થઈ ગયા છે. એટલે આવી રીતે એને મેં ભૂકો કરી લીધો છે. જો એકદમ અત્યારે ગરમ છે. જો તમારી પાસે ટાઈમ હોય ને તો મુઠિયા બનાવીને થોડી વાર રહેવા દઈએ, એ ઠંડા થાય પછી એને આવી રીતે મેશ કરીએ ને તો થોડો કરકરો એવું થાય. બાકી થોડુંક છે ને ગરમ વરાળ રહેતી હોય છે. અહીંયા આવે બેને આપણે પીસી લેશું મિક્સચરમાં. મિક્સચરમાં પીસ્યા પછી આપણે એને આવી રીતે થોડું ચારી લેવાનો છે એટલે પ્રોપર એકદમ આપણને પેલો એનો બેઝ મળે, ક્યાંય ગઠ્ઠા ને એવી રીતના ના રહે. અને મેં અહીંયા ગોળ લીધો છે અને ગોળની અંદર ઘી એડ કર્યું છે. ગોળને મેં થોડો ગ્રેટ કરી લીધો હતો એટલે એને ઓગળતા વધારે ટાઈમ ન લાગે, કેમકે આપણે અહીંયા એને ખાલી ઓગાળવાનો જ છે, એની કોઈ આપણે વધારે કૂક નથી કરવાનો ગોળ કે ઘીને. તો જો ગોળને ઘી મિક્સ કરી દીધા છે અને આવી રીતે ઓગળી જાય એટલે તરત જ એને આપણે જે આ લાડવાનું મિશ્રણ હતું એની અંદર એડ કરી દેવાનું છે. મેં અહીંયા કાજુ બદામ કોઈ પણ વસ્તુ નથી નાખી કેમ કે મારા હસબન્ડને ડ્રાયફ્રૂટ નથી ભાવતા, મને બી લાડવામાં ડ્રાયફ્રૂટ નથી ભાવતા એટલા માટે. અને જો પ્રોપર મિક્સ કરી દીધું છે. અહીંયા થોડું ગરમ છે એટલે મેં ચમચાથી કર્યું છે અને એના પછી તરત જ હાથેથી પ્રોપર મિક્સ કરી અને એને આપણે લાડવા બનાવી દીધા છે. તો હવે અહીંયા હું ને પ્રહાન બેસી ગયા છીએ લાડવા બનાવવા. જેવી જ હું બનાવવા બેઠી હતી ત્યાં જ પ્રહાન આવ્યો કે હવે આ ટર્ન આવ્યો કે નહીં, કેમ કે એને બહુ જ ગમે મોલ્ડની અંદર એવી રીતે લાડવા બનાવવા. તો મેં એને એક કરીને બતાવી દીધું એટલે હવે બાકીના એ બધા મને કરવામાં મદદ કરી હતી. એને ઘણા બધા લાડુ છે એ પ્રહાને પણ બનાવ્યા હતા. તો જો મસ્ત અહીંયા આપણા લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો અહીંયા મેં ભગવાનને પણ લાડુ ધરી દીધા છે, દીવો કર્યો અને ભગવાનની આરતી કરી અને બસ ગણપતિ બાપાની આરતી કરી અને ભગવાનને લાડવા ધરી અને પછી હું લંચ કરવા બેસી ગઈ હતી. આ વખતે મેં બહુ કંઈ હજી તૈયારી નથી કરી. હા, સવારે ઉઠી નાહી ધોઈ અને પહેલાં જ્યારે દીવાબત્તી કર્યા ને ત્યારે જ મેં થોડા ફ્લાવર ને બધું કાલે લઈને આવી હતી તો મેં બેઝિક પૂજા કરી લીધી હતી. પણ જે આપણે લડ્ડુ ધરાવવાના હોય અને એ જે કહેવાય ને કે ગણેશ જારવાના એ મેં નહોતું કર્યું. તો હવે મેં ભગવાનને લાડુ પણ ધરાવી દીધા છે. તો જુઓ ફ્રેન્ડ, આ છે આપણી અત્યારે લંચની થાળી. અહીંયા છે રીંગણા, ઓનલી રીંગણા ટમેટાનું શાક, 2 રોટલી, કચ્ચા પપૈયાનો સંભારો છે અને અહીંયા છે લાડુ અને લઈ લીધી છે છાશ. જો આ આપણા લાડુ આજે જે બનાવ્યા છે અહીંયા રાખી દીધા. આ પ્રહાને જો આવી રીતે એપલ ખાધું છે, જો આવું એટલે ઉંદર ખાય ને એ રીતનું, પછી મારા માટે છોડી દીધું છે. અને આજકાલ છે ને હું આ બુક પઢું છું, ઇકીગાઈ, The Japanese Secret to a Long and Happy Life. બહુ જ સરસ બુક છે. બુક છે બહુ જ સરસ છે. હજી તો મેં થોડીક જ સ્ટાર્ટ કરી છે, કાલ સાંજથી જ. પણ જેટલા બી પેજ હોય છે ને એ બહુ જ ઇન્ફોર્મેટિવ છે અને યુઝફુલ બી છે ડેઇલી લાઈફ માટે. તો આગળ થોડી વાંચીશ પછી એને રિલેટેડ કોઈક વાત કરીશું. ચાલો અત્યારે ફટાફટ હું જમી લઉં અને પછી થોડું રેસ્ટ કરું, કેમ કે મને જે ઇન્ફેક્શન થયું છે ને એના લીધે મને આમ મજા નથી આવતી કે આમ ચેન નથી પડતું. મને આમ એમ થાય કે આમ કોઈ સાથે વાત નથી કરવી, કોઈ કામ નથી કરવું ને લેઝીનેસ ને થોડું આમ અંદરથી ફીવરિશ જેવું ને એવું લાગે છે. દવા મેં લીધી છે સવારે અને જમીને પછી બપોરની પણ દવા લઈ લઈશ. એટલે આઈ હોપ કે 2-3 દિવસમાં એ કમ્પ્લીટ સરખું થઈ જાય. ચાલો જમી લઈએ પછી 32 વાળી.
યસ યસ. ચાલો ફ્રેન્ડ, જો આ છે મારો સીડીનો એરિયા. જો જે કદાચ મેં ક્યારેય બતાવ્યો નથી, પણ એમાં આ ટાઈપનું છે ને લાઇટ્સ છે. અને અહીંયા આ છે એન્ટ્રન્સ. તો અહીંયા બી થોડું આવું બધું છે. તો ચાલો હવે અમે જઈએ છીએ. ઓહ, તો ચાલો હવે અમે જઈએ છીએ દર્શન કરવા માટે ગામમાં. થોડુંક મેડમ છે ને બતાવવા માટે લઈ જઈએ છીએ. ચાલો. તો ચાલો ફ્રેન્ડ, અમે આવી ગયા છીએ માણેક ચોકમાં. હાલ આગળ હાલ. ગણપતિ બાપાને પૈસાની જરૂર નથી, ગણપતિ બાપાને લાડો જમાડો. ચાલો ચાલો. તો બસ ચાલો ફ્રેન્ડ, જો આ વિડીયો માટે આટલું જ. આ છે અમારે પોરબંદરનો માણેક ચોક, કે કહેવાય ને કે જે પોરબંદરનું હાર્ટ છે. અહીંયા જ બધી મતલબ શોપિંગ હોય, ફેસ્ટિવલ હોય ત્યારે અહીંયા થોડુંક આમ લાઈવ વાતાવરણ રહેતું હોય છે. અને આ વિડીયો માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. 3-4 જગ્યાએ દર્શન કરવા માટે અમે ગયા હતા અને મારા જે ગેસ્ટ છે એને પણ હું લઈને ગઈ હતી. તો ચાલો હવે મળીશું કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. આવજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો.